જૂનાગઢની વિસાવદર બેઠક 2023થી ખાલી પડેલી હતી. છેલ્લા કેટલાય દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રીબડિયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય ન હતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી. પરંતુ જ્યારે હર્ષદ રીબડિયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી જ પેટા ચૂંટણીના એંધાણ જોવા મળ્યા હતા. રવિવારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી અને ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા અને આજે તેમણે ચૂંટણી જાહેર થયા પહેલા જ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. મળતી માહિતી મુજબ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે. ત્યારબાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લીધી હતી. બપોરે સત્તાધાર ધામ ગયા હતા. બપોર પછી કાલ સારી ભલગામ ચૂડા અને ચણાકા ગામોમાં પ્રચાર કર્યો હતો. ત્યારે હજુ ચૂંટણી પંચે કોઈ તારીખ જાહેર કરી નથી ને તે પહેલા જ ગોપાલ ઇટાલિયા ચૂંટણી માટે પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. જય કિસાન. સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે. આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે. આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું. આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું. અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોબરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે. વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા. એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતો. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા. તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે. ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યથી રચાશે. હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.